राम राम भाइयों। हम यार तो हमला हैं बिल प्रदेश बनवानो है। अच्छी बात है, बने तो આપણો કોઈ વિરોધ नहीं है। तकलीफ આપણી એટલી છે ખાલી કે અગર બનાવી રહ્યા હો તો કમ સે કમ રાય સહમતિ તો સબની લેવી જોઈએ, કેમ કે અમે બી તો આઈશ રહ હવે રાય સહમતિ કોઈ લેતા નથી ને પૂછતા નથી, એટલે મનમાં એમ શંકા ને સંશય આવે કે યાર જરા બનાવતી દળને કર આપણને કિનારે કરી દેવામાં આવ્યા હે તો હું બની જાય એના બુટી બી આપણને કિનારે જ કરી દેંગા કે આના ભીલ પ્રદેશને गठन करवा में या बढ़ावा में આપણી भी कोई भूमिका या આપણો भी कोई अंश रहेगा કે अंशदान रहेगा કે नहीं रहेगा। जरा भगवान राम लंका फतेह करवा वस्ते समुद्र तट माथे पुल बनावी રહ્યા હતા તો તવરા એક ગિલહરી હતી, એ સમુદ્ર में જાય અને દોડીને રેતમાં આ રેટે ને પાછી આવીને ફરી સમુદ્રમાં જે પુલ બની રહ્યું અહીંયા ઠકણે ફરી જઈને આ રેટી આવે પાણીમાં એમ બે ચાર શબ્દ કરતે કે દીચું એને તો એને પૂછવામાં આવ્યું કે ભાઈ કે તું આમ કેમ કરી રહી, ગાડી થઈ ગઈ કે હું? એટલે ગિલહરીનો જવાબ હતો કે કાલે અગર આ ઇતિહાસ લખાएगा તો આના ઇતિહાસમાં મને એમ યાદ કરેગા કે પુલ બન્યું એમાં મારો બી યોગદાન હતો, મેં મારી ક્ષમતા પ્રમાણે બી એક રેતનો કણ બી એના પુલ નિર્માણમાં આલ્યો હતો એમ। તો કહેવાનો ભાવ એમ है કે અગર कोई एवी एवी स्टेप अगर लेवा में આવી રહી है જેને થકી સબને જીવન में परिवर्तन ने सबनो जीवन प्रभावित थाएगा तो પછી એરીને જે ગેર આદિવાસી હે એને હાથે સોતેલો વ્યવહાર કેમ એની રાય શુમારી કેમ નથી લેવામાં આવી રહી, કેમ કે આ ભીલ પ્રદેશ બનવા બુટી બી रहेंगा तो यहाँ જે ભીલ પ્રદેશના જે સ્થાનિક નિવાસી હે એ સ્થાનિક નિવાસી અહીંયા જ રહેવાના, છોડીને તો કોને જવાના નથી ने लोकतंत्र में जरा सबनी राय शुमारी જોવામાં આવે તો પછી આટલો મોટો અગર ફેસલો લેવામાં આવી રહ્યો है કે જેને બાદ એમ કહી શકે કે અમારા જીવનકાળ में બીજો કોઈ બી એવો ફેસલો નથી આપવાનો, તો પછી રાય શુમારી જરા લેવામાં નથી આવી રહી તો मन में एक संशय, एक आशंका અને એક સોતેલા વ્યવહાર किया गया એવા તરીકાનો ભાવ मन में पैदा થાય। તો જે બી નીતિ નિર્માતા હે ને જે બી આને લઈને પહેલ કરી રહ્યા હે એના સંબંધ થકી આપણું તો એક જ નિવેદન है કે ભાઈ સબને હાથે લઈને હેડો ને તો પછી વહીને જરા બીટીપીનું ગઠન છું અને એના ટાઈમમાં જે વક્તવ્ય આલવામાં આવતો હતો એ કાફી એ વક્તવ્ય એવા આવતા હતા કે જે આત્માને કચોટતો હતો ને ઠેઠ આત્માને आहत કરતો હતો એવો। ખેર બીએપી જરા બની એના બુટે એવું કોઈ વક્તવ્ય હમારામાં નથી આવ્યું, પણ फिर भी આપણો જે સામાજિક સૌહાર્દ है समरसता है ने આપણી જે એક રીચ પરંપરા રહી है એની પરંપરાને લાગતા થકે કોઈ અગર એવી વસ્તુ કરવામાં પહેલ કરવામાં આવી રહી है तो सबने राय मशवरा थकी काम करવું જોઈએ એવો मन में एक भाव है જે હું આ વિડીયો માધ્યમ થકી વ્યક્ત કરી રહ્યો हूँ। केने भी कार्यक्रम में कोई विरोध या केने भी भावना ने ठेस पहुंचावी ये कोई लक्ष्य नहीं है, आ खाली एक अंतर्मन की पीड़ा है, ये महसूस करवामां आवी रह्युं है या ये महसूस थई रह्युं है कि जेम के अमे मुख्य धारा थकी साइड में थई जवा करी रह्या, तो इस बात आ करवा में मूल उद्देश्य यही है केम कि बेसिकली આપણે કોઈ પાર્ટીની વિચારધારા થકી કનેક્ટેડ નથી, નથી આપણા ભાજપા થકી કાંઈ સંબંધ નથી, કોંગ્રેસ થકી કોઈ સંબંધ નથી, બીટીપી નથી, बीएपी थकी, पर फिर भी सब पार्टी ने वोट आलाई रहे ने सब पार्टी ही आयना लोगों ने हित में कार्य करी रही है। आज़ादी ने पूटे अगर आना क्षेत्रों विकास नहीं छो तो एनो खामियाजो सब लोग उठाई हुआ है, एवं नहीं एने में कि कोई वर्ग विशेष ने विशेष फायदो थी जो जेम के अगर यातायात साधन कम है सबने बदले कम है, चिकित्सा सुविधाएं कम है सबने बदले कम है, शिक्षा ने बदले अच्छा प्रतिष्ठान नहीं सबने बदले नहीं, यानी कि आयनो जे भी वागड़ विस्तार में जे भी सुविधाएं हैं या जे भी असुविधाएं हैं इनमें अपन सब एक बीजाने हाथे ना सब एक नावड़ा सवार हाँ। तो पछी एक अलग तरीका की गतिविधि चाली रही है कि जिनमें जे गैर आदिवासी हैं एनानी राय शुमारी नहीं लेवी, एना कने जईने वोट नहीं मांगवो,
એણાને કને જઈને એણને વેસમાં જઈને આપણી કોઈ વાત વિચાર નહીં કરવો, એ એક ગલત તરીકાનો ચલન ચાલી રહ્યું છે. જે કુલ મલાવીને એવું હોય કે જે વિભાજિત કરી રહ્યું છે. તો જે બી આના પૂર્वजा हैं वर्तमान में, एन संबंध थकी आपड़ी विनम्र अपील प्रार्थना है कि वागड़ विस्तार में सबने सुख समृद्धि वस्ते आप जे भी कदम उठावो सब वर्गन हाथ लेने हेडो, केम के जरा सब हाथे रहेगा तो बहुत बढ़िया थाएगा. पेलू कहावत में भी है, सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु माँ कस्य दुख भाग भवे. सबका साथ सबका विकास.